जी ધોરણ 12 બરાબર એમાં ચેપ્ટર 12 ની આપણે વાત કરીએ છીએ બરાબર। તો આગળના લેક્ચરમાં આપણે શું વાત કરી હતી કે પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓની આપણે વાત કરી હતી બરાબર। તો તેમાં મારે એમાં આપણે અભ્યાસ કર્યો તો કે ડીએનએ માંથી જો આપણે આરએનએ આપણે બનાવવું હોય બરાબર, ડીએનએ માંથી આરએનએ આપણે બનાવવું હોય તો એમાંથી સેન્સ અને એન્ટીસેન્સ એટલે પ્રથમ શૃંખલા આ બીજી શૃંખલા બરાબર। ડીએનએમાં 2 શૃંખલા હોય છે અને જ્યારે આરએનએમાં એક જ શૃંખલા હોય છે બરાબર। એટલે કે સેન્સ અને એન્ટીસેન્સની આપણે શું કરવાની હોય છે, કોપી કરીએ તો આરએનએમાં પણ 2 શૃંખલા આપણને મળે છે બરાબર, એમઆરએનએ અને ટીઆરએનએ બરાબર। તો એમાં મારે વિદ્યાર્થી મિત્રો એમાં મારે ભૂલ થઈ ગઈ છે બરાબર। તો કે અહીંયા થાઇમિન છે બરાબર, તો ટીઆરએનએમાં શું આવશે, ટીઆરએનએમાં મેં અહીંયા ટી લખ્યો છે, અહીંયા શું આવશે યુરેસિલ આવે બરાબર। આપણે શું કરવાનું છે કે એન્ટીસેન્સની કોપી કરવાની છે કે ડીઆરએમાં થાઇમિન હાજર હોય છે જ્યારે આરએનએમાં શું હોય છે યુરેસિલ બરાબર। કે અહીંયા જે આપણે થાઇમિન હોય બરાબર આની શું કરવાની કોપી કરવાની, એટલે કે અહીંયા થાઇમિન છે બરાબર, અહીંયા પછી અહીંયા થાઇમિન છે તો ત્યાં થાઇમિનની જગ્યાએ અહીંયા શું આવશે કે યુરેસિલ, તો અહીંયા શું યુરેસિલ આવે બરાબર। આટલું તમે નોટબુકમાં જો તમે આ પ્રશ્ન લખ્યો હોય તો તમે આટલું સુધારી દેજો બરાબર, મારાથી ભૂલ થઈ હતી બરાબર આટલું। તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીશું કે ઔષધોમાં જૈવ તકનીકીનું પ્રયોજન બરાબર। ઔષધોમાં શું છે, ઔષધોમાં જૈવ તકનીકીનું પ્રયોજન એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે બરાબર આજે। તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો સ્વાસ્થ્ય સુરક્ષા ક્ષેત્રમાં અત્યધિક પ્રભાવ પડ્યો છે, એટલે કે પુનઃસંયોજિત જે ડીએનએ આપણે ટેકનોલોજીનો આપણે સૌથી વધુ પ્રભાવ પડ્યો છે, એટલે કે સ્વાસ્થ્ય સુરક્ષા ક્ષેત્રમાં ડીએનએ ટેકનોલોજીનો સૌથી વધુ પ્રભાવ પડ્યો છે। કારણ કે એટલે તેનું કારણ શું છે, આ સૌથી વધુ પ્રભાવ જે પડે છે બરાબર સ્વાસ્થ્ય સુરક્ષા ક્ષેત્રમાં, તો તેનું કારણ શું છે કે ઉત્પન્ન થતા ઔષધો જે છે તેમાં વધુ સુરક્ષિત હોય, સારા પ્રભાવશાળી હોય અને વધુ માત્રામાં તેનું ઉત્પાદન શક્ય બન્યું છે। પછી પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધોથી અનૈચ્છિક પ્રતિરક્ષણાત્મક પ્રભાવ પડતો નથી બરાબર। આ પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધોથી અનૈચ્છિક પ્રતિરક્ષણાત્મક પ્રભાવ પડતો નથી, જ્યારે અમાનવીય સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતા જે ઔષધો છે એ આ અસર જોઈ શકાય છે બરાબર। આ અસરથી આપણને ઔષધોમાં આ અસર જોઈ શકાય છે, એટલે કે કઈ અસર જોઈ શકાય છે કે અનૈચ્છિક પ્રતિરક્ષણાત્મક પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ બરાબર। અમાનવીય સ્ત્રોતોમાંથી જે ઉત્પન્ન થતા હોય એટલે કે માનવ સિવાયના અન્ય સ્ત્રોતમાંથી જે ઉત્પન્ન થતા ઔષધો હોય એને લઈએ તો આપણે શું કરીએ છીએ કે અનૈચ્છિક પ્રતિરક્ષણાત્મક પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ બરાબર। તો વિશ્વમાં કેટલા છે ઔષધો, પુનઃસંયોજિત ઔષધો વિશ્વમાં કેટલા છે કે 30 જેટલા બરાબર। વિશ્વમાં પુનઃસંયોજિત ઔષધો કેટલા છે કે 30 જેટલા, અને ભારતમાં હાલના સમયમાં વર્તમાનમાં ભારતમાં કેટલા ઔષધો વેચાઈ રહ્યા છે કે 12 જેટલા ઔષધો વેચાઈ રહ્યા છે બરાબર। તો હવે આજે આપણે વાત કરીશું કે આ ક્ષેત્રમાં ઔષધીય ઉપયોગ આપણે જોઈએ, એટલે કે આ ઔષધીય જૈવ તકનીકી પ્રયોજન છે તેને આપણે 3 ક્ષેત્રમાં વિભાજિત કરવામાં આવે છે બરાબર। તો પહેલું છે કે જનીન ઇજનેરી ઇન્સ્યુલિન, બીજું છે જનીન થેરાપી અને ત્રીજું છે આણ્વીય નિદાન બરાબર। જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન, જનીન થેરાપી અને આણ્વીય નિદાન, એટલે કે જનીન ઇજનેરી। હવે આજે આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ શેનો અભ્યાસ કરીશું કે જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનનો આપણે અભ્યાસ કરીએ બરાબર। તો ઇન્સ્યુલિન શું છે કે એક અંતઃસ્રાવ છે બરાબર। આ ઇન્સ્યુલિન જે છે એ અંતઃસ્રાવ છે જે મનુષ્યમાં શર્કરાના ચયાપચયનું નિયંત્રણ કરે છે બરાબર। આ ઇન્સ્યુલિન છે એ એક પ્રકારનો અંતઃસ્રાવ છે અને ઇન્સ્યુલિન એ પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવે છે બરાબર। આ ઇન્સ્યુલિન શું ધરાવે છે કે પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવે છે બરાબર, અને પ્રોટીનનો બનેલો હોય છે। આ ઇન્સ્યુલિન જે છે એ પ્રોટીનનો બનેલો હોય બરાબર। એ ડાયાબિટીસના નિયંત્રણ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે। ડાયાબિટીસનો રોગ થતો હોય તેના માટે આ ઇન્સ્યુલિન મહત્ત્વ
ધરાવે છે, બરાબર. તો આ રોગ જે છે એ ઇન્સ્યુલિનનો ઉપયોગ શેમાં થાય છે કે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસના રોગમાં તે ઉપયોગી છે. અને આ રોગમાં શું થાય છે કે આપણા શરીરમાં ગ્લુકોઝ એટલે કે શર્કરાનું પ્રમાણ જો વધી જાય તો પણ તકલીફ થાય છે, અને શર્કરાનું પ્રમાણ જો ઘટી જાય તો પણ આ રોગ થાય તો આપણને તકલીફ થાય છે. જો બરાબર, ડાયાબિટીસના રોગ માટે આ ઇન્સ્યુલિન ખૂબ જ જવાબદાર છે, બરાબર. અને શરીરમાં જો ગ્લુકોઝનું પ્રમાણ ન જળવાય તો તેને આપણે શું કહીએ છીએ કે ડાયાબિટીસ કોને કહીએ છીએ કે જો આપણા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ જો જળવાતું ના હોય એટલે કે વધી જાય અથવા તો ઘટી જાય, બરાબર, જળવાતું ના હોય તો તેને આપણે શું કહીશું? ડાયાબિટીસ, બરાબર. આ તો ઇન્સ્યુલિન જે છે શરીરમાં જો ગ્લુકોઝનું પ્રમાણ ન જળવાય તો તેને આપણે શું કીધું કે ઇન્સ્યુલિન, બરાબર. અને જો ગ્લુકોઝનું પ્રમાણ આપણે જાળવવું હોય તો શેનો ઉપયોગ કરીશું કે ઇન્સ્યુલિન જે છે એ સ્વાદુપિંડની અંતસ્થ રચના જોઈએ તો લેંગરહાન્સના કોષપુંજો તેમાં આવેલા છે, બરાબર. સ્વાદુપિંડની અંતસ્થ રચનામાં એટલે કે સ્વાદુપિંડમાં લેંગરહાન્સના કોષપુંજો આવેલા છે, બરાબર. ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડની અંતસ્થ રચના આપણે જોઈએ તો તેમાં લેંગરહાન્સના કોષપુંજો આવેલા છે, અને તેમાં 3 પ્રકારના કોષો જોવા મળે છે, બરાબર. આલ્ફા, બીટા અને ગેમા. આલ્ફા, બીટા અને ગેમા આ 3 પ્રકારના કોષો આપણને જોવા મળે છે, બરાબર. તો આ કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે કે આલ્ફા કોષો છે એ ગ્લુકેગોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. બીટા કોષો કોનો સ્ત્રાવ કરે છે? ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. અને જ્યારે ગેમા કોષો છે એ સોમેટોસ્ટેરોનનો અંતઃસ્ત્રાવનો તે સ્ત્રાવ કરે છે, બરાબર. તો આલ્ફા, બીટા અને ગેમા કોષો છે એ ગ્લુકેગોન, ઇન્સ્યુલિન અને સેમેટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, બરાબર. તો બીટા કોષો છે તો આ ઇન્સ્યુલિનમાં સૌથી મહત્વનો કોષ કયો છે કે બીટા કોષો. જે આ 3 પ્રકારના કોષો છે એમાંથી આ બીટા કોષ જે છે એ ઇન્સ્યુલિનના નિર્માણ માટે ખૂબ જ જવાબદાર છે, બરાબર. આ ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડના બીટા કોષોના સમૂહમાંથી આપણને ઉત્પન્ન થાય છે, બરાબર. આ ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડના બીટા કોષોના સમૂહમાંથી આપણને ઉત્પન્ન થાય. મિત્રો, હવે આપણે વાત કરીએ કે મધુપ્રમેહ રોગી એટલે કે ડાયાબિટીસના જે રોગ થયો હોય, બરાબર, ડાયાબિટીસનો જે રોગ થયો હોય તેના માટે ઉપયોગમાં લેવાતું જે ઇન્સ્યુલિન જે છે એ પહેલાંના સમયમાં ક્યાંથી મેળવવામાં આવતું હતું કે પ્રાણીઓ અને ભૂંડને મારીને તેના સ્વાદુપિંડમાંથી તેને બહાર કાઢવામાં આવતું હતું, બરાબર. અને જે પ્રાણીઓના સ્વાદુપિંડમાંથી મેળવવામાં આવતું જે ઇન્સ્યુલિન જે છે, ઇન્સ્યુલિન દ્વારા કેટલાક દર્દીઓને શું થતું હતું કે એલર્જી અથવા તો પરજત પ્રોટીન પ્રત્યે બીજી પ્રતિક્રિયાઓ થવા લાગી, બરાબર. એટલે કે પ્રાણીઓ અને ભૂંડમાંથી જે આપણને સ્વાદુપિંડમાંથી જે ઇન્સ્યુલિન મેળવવામાં આવતું હતું અને એ ઇન્સ્યુલિનનો જે આપણે યુઝ કરીએ તો દર્દીઓના શરીરમાં શું થતી હતી કેટલાક એલર્જી અને પરજાત પ્રોટીન પ્રત્યે પણ બીજી કેટલીક પ્રતિક્રિયાઓ થવા લાગી હતી, બરાબર. તો ઇન્સ્યુલિન જે છે, હવે આપણે વાત કરીએ કે ઇન્સ્યુલિનનું બંધારણ કેવું હોય છે કે ઇન્સ્યુલિન જે છે ડાયાબિટીસના રોગી માટે આ ઇન્સ્યુલિન જવાબદાર છે, બરાબર. તો આ ઇન્સ્યુલિન શું છે કે 2 નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલું હોય છે, બરાબર. 2 નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલું હોય છે, બરાબર. તો તેમાં શૃંખલા A અને શૃંખલા B નો સમાવેશ થાય છે. તો શૃંખલા A માં 21 એમિનો એસિડ અને શૃંખલા B માં 30 એમિનો એસિડ, બરાબર. અને આ એમિનો એસિડ શૃંખલા A અને શૃંખલા 2 ની આ વચ્ચે ડાયસલ્ફાઇડ બંધ દ્વારા તે જોડાયેલ હોય છે, બરાબર. આ શૃંખલા A અને શૃંખલા B ની વચ્ચે શું જોડાયેલું હોય છે કે ડાયસલ્ફાઇડ બંધ. અને માનવ ઇન્સ્યુલિનમાં કેટલા એમિનો એસિડ ટોટલ જોવા મળે છે કે 51 એમિનો એસિડ જોવા મળે છે. આ પણ ખાસ યાદ રાખવાનું છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ બધું તમારે નોટબુકમાં લખવાનું અને નીટમાં પણ પૂછાઈ શકે, બરાબર. હવે આપણે વાત કરીએ કે સી પેપ્ટાઇડની વાત કરીએ, બરાબર. સી પેપ્ટાઇડ તો મનુષ્ય સહિત બધા સ્તનધારીઓના ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ તરીકે સંશ્લેષિત કરવામાં આવે છે અને જે વધારે ખેંચાયેલા હોય છે અને જેને સી પેપ્ટાઇડ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. એટલે કે માનવ સહિત બધા જે સ્તનધારી છે એ કુદરતી રીતે શું થાય છે કે ઇન્સ્યુલિનનું નિર્માણ કરે છે. ઇન્સ્યુલિનનું નિર્માણ એટલે કે
પ્રો અંતઃસ્ત્રાવ, ઇન્સ્યુલિનનું નિર્માણ એટલે કે પ્રો અંતઃસ્ત્રાવ નું નિર્માણ કરે છે અને જે વધારે ખેંચાયેલા હોય છે અને તેને શું કહીએ છીએ આપણે? સી પેપ્ટાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર? તેને સી પેપ્ટાઇડ તરીકે ઓળખીએ છીએ. તો આ જે અંતઃસ્ત્રાવ જે છે તે પ્રો ઉત્સેચક એટલે કે પ્રો અંતઃસ્ત્રાવને પૂર્ણ પરિપક્વ અને ક્રિયાશીલ અંતઃસ્ત્રાવ બનતા પહેલા શું કરવામાં આવે છે કે તેને એ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે અને તે ખૂબ જ આવશ્યકતા હોય છે અને તેને આપણે શું કહીશું કે સી પેપ્ટાઇડ તરીકે આપણે ઓળખીશું. તો હવે આપણે જોઈએ કે પ્રો ઇન્સ્યુલિનની રચના. તો પ્રો ઇન્સ્યુલિનની રચના કેવી હોય છે? પ્રો ઇન્સ્યુલિનની રચનામાં 3 શૃંખલાઓ આપણને જોવા મળે છે, બરાબર? 3 શૃંખલા જોવા મળે છે. તો શૃંખલા એ, શૃંખલા બી અને શૃંખલા સી, બરાબર? એટલે કે સી પેપ્ટાઇડ, બરાબર? આ બંધારણ કયું છે કે સી પેપ્ટાઇડ. એટલે કે આટલું જે આ જે લીટી દોરી છે, બરાબર? આ શું છે? શૃંખલા એ, બરાબર? એની સાથે કઈ શૃંખલા જોડાયેલી છે કે શૃંખલા સી, બરાબર? આ એની સાથે જોડાયેલી છે શૃંખલા સી અને આટલી જે આ જોડાયેલી છે તેને આપણે શું કહીશું? શૃંખલા બી. આ એટલે કે શૃંખલા એ, શૃંખલા બી અને શૃંખલા સી, આ ત્રણેય શૃંખલાઓ જે છે એની વચ્ચે એટલે એની સાથે શું જોડાયેલું છે કે ડાયસલ્ફાઇડ બંધ જોડાયેલા છે, બરાબર? ડાયસલ્ફાઇડ બંધ એટલે કે આ 2 SS જોડાયેલા છે, બરાબર? ડાયસલ્ફાઇડ બંધ એ શૃંખલામાં પણ ડાયસલ્ફાઇડ બંધ જોડાયેલા છે. પછી બી શૃંખલામાં પણ તેની વચ્ચે કેટલા 2 ડાયસલ્ફાઇડ બંધ જોડાયેલા છે, બરાબર? બી શૃંખલામાં એ અને બીની વચ્ચે કેટલા ડાયસલ્ફાઇડ બંધ જોડાયેલા છે કે 2, બરાબર? આ 2 ડાયસલ્ફાઇડ બંધ જોડાયેલા છે, બરાબર? તો આપણે એને શું કીધું કે સી પેપ્ટાઇડ, બરાબર? આ ત્રીજી જે છે આ જોડાયેલું છે તેને શું કહીશું કે સી એટલે કે સી શૃંખલા, બરાબર? સી પેપ્ટાઇડ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. અને આ શેની રચના છે કે પ્રો ઇન્સ્યુલિનની રચના છે, બરાબર? અને તેમાંથી આપણને શું કરવાનું છે કે આ સી પેપ્ટાઇડ જે છે, સી પેપ્ટાઇડ પરિપક્વ ઇન્સ્યુલિનમાં હોતા નથી અને સી પેપ્ટાઇડ ઇન્સ્યુલિનની પરિપક્વતા દરમિયાન તે દૂર થઈ જાય છે, બરાબર? આ શૃંખલા આપણને અલગ પાડી, બરાબર? સી પેપ્ટાઇડ શું કહે છે કે અલગ થઈ જાય છે, બરાબર? એટલે કે આ શૃંખલા એ છે અને આ શૃંખલા બી છે, બરાબર? એમાં ડાયસલ્ફાઇડ બંધ વડે તે જોડાયેલું હોય છે, બરાબર? આ ઇન્સ્યુલિન પ્રો ઇન્સ્યુલિન શું છે કે ડાયસલ્ફાઇડ બંધ વડે તે એકબીજા સાથે એ અને બી વચ્ચે એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધ વડે તે જોડાયેલું હોય છે. અને સી પેપ્ટાઇડને શું કહ્યું? સી પેપ્ટાઇડ જે પરિપક્વ થઈ જાય ત્યારબાદ શું થાય છે કે ઇન્સ્યુલિનમાં તે હોતું નથી. આ સી પેપ્ટાઇડને શું કર્યું? આપણે દૂર કર્યું, બરાબર? સી પેપ્ટાઇડને આપણે શું કર્યું કે દૂર કર્યું, બરાબર? હવે આપણે જોઈએ સી પેપ્ટાઇડને આપણે શું કર્યું? પ્રક્રિયાકૃત એટલે કે પ્રક્રિયામાંથી પસાર થાય એ આવશ્યક છે, બરાબર? આ પ્રો અંતઃસ્ત્રાવ છે એ પૂર્ણ પરિપક્વ અને ક્રિયાશીલ અંતઃસ્ત્રાવ બનતા પહેલાં આપણે શું કરવું જોઈએ કે પ્રક્રિયામાંથી તેને પસાર કરવું પડે અને ત્યારબાદ તે શું થાય છે કે સી પેપ્ટાઇડ સંશ્લેષિત કરવામાં આવે છે અને તે વધારે ખેંચાયેલા હોય છે. તેને આપણે શું કીધું કે સી પેપ્ટાઇડ, બરાબર? તો સી પેપ્ટાઇડ જે છે એ પરિપક્વ ઇન્સ્યુલિનમાં હોતો નથી. એટલે આપણે જોયું કે શૃંખલા એ અને શૃંખલા બી આપણે જોઈ, બરાબર? અને એમાંથી આપણને સી મુક્ત સી પેપ્ટાઇડ એટલે કે તેને સી પેપ્ટાઇડમાંથી શૃંખલા એ અને શૃંખલા બેમાંથી આપણને સી પેપ્ટાઇડને શું કર્યું? આપણે અલગ કરી અને, બરાબર? તો સી પેપ્ટાઇડ ઇન્સ્યુલિનની પરિપક્વતા દરમિયાન તે દૂર થઈ જાય છે, બરાબર? સી પેપ્ટાઇડને આપણે અલગ કરી, બરાબર? તો હવે આપણે જોઈએ કે હવે આપણે જોઈએ કે 1883માં યુનાઇટેડ સ્ટેટ કંપની ઇલી જે છે એના દ્વારા માનવ ઇન્સ્યુલિન એટલે કે શૃંખલા એ અને શૃંખલા બી એને અનુસરતી ડીએનએની 2 શૃંખલાઓ ઉત્પન્ન કરી, બરાબર? શૃંખલા એ અને શૃંખલા બી આ બંને આપણે ઉત્પન્ન કરી જેને ઈ કોલાઈના પ્લાઝમિડમાં તેને દાખલ કરવામાં આવે છે, બરાબર? તો ઈ કોલાઈના પ્લાઝમિડમાં તેને શૃંખલા એ અને શૃંખલા બી જે જનીન જે છે તેને શું કરીએ આપણે? ઈ કોલાઈ
પ્લાઝમિડમાં તેને દાખલ કર્યું અને ઇન્સ્યુલિન શૃંખલાઓનું આપણે ઉત્પાદન કર્યું, બરાબર. તો આપણે જોઈએ કે આ છે, આ પ્લાઝમિડ છે, બરાબર. આ શું છે? પ્લાઝમિડ. એમાં આ જનીન છે, બરાબર. આ કયું જનીન છે? શૃંખલા એ માટેનું જનીન અને આ છે શૃંખલા બી માટેનું જનીન, બરાબર. એને શું કરવાનું છે? આપણે એ અને બી શૃંખલાઓને અનુસરીને ડીએનએની 2 શૃંખલાઓ આપણને ઉત્પન્ન કરવાની છે, બરાબર. શૃંખલા એ અને શૃંખલા બી. આ શું છે? પ્લાઝમિડ. આ છે પ્લાઝમિડ, બરાબર. આ બંને પ્લાઝમિડ છે. તેને આપણે ઈ કોલાઈના પ્લાઝમિડમાં તેને દાખલ કરવામાં આવે છે, બરાબર. આ શૃંખલા એ અને શૃંખલા બી ને શું કરવામાં આવે છે કે આ ઈ કોલાઈનું જે પ્લાઝમિડ છે તેમાં આપણને દાખલ કરવામાં આવે છે. આ ઈ કોલાઈનું પ્લાઝમિડ છે. શૃંખલા એ અને શૃંખલા બી ને ઈ કોલાઈના પ્લાઝમિડમાં તેને દાખલ કરવામાં આવે છે અને પછી શું કરવાનું? આ ઈ કોલાઈમાં આપણે દાખલ કરી, બરાબર. આ જનીનને શું કર્યું? આપણે ઈ કોલાઈમાં દાખલ કર્યું અને પછી શું કરવાનું? આ ઈ કોલાઈ એમાં દાખલ કર્યું અને લેક્ટોઝ ધરાવતા પોષક માધ્યમમાં કોષોનું સંવર્ધન શુદ્ધ કરેલી એ અને બી શૃંખલાઓમાં તેનું અલગીકરણ કરવાનું છે, બરાબર. આ શૃંખલા એ છે અને આ જે શૃંખલા બી છે, બરાબર. લેક્ટોઝ ધરાવતા એટલે કે ઈ કોલાઈ લેક્ટોઝનું આપણે શું કરવાનું છે કે પોષક માધ્યમ તરીકે તેનું સંવર્ધન કરવાનું છે, બરાબર. આ લેક્ટોઝ ધરાવતા પોષક માધ્યમ તરીકે આપણે તેનું સંવર્ધન કરવાનું. શું કરવાનું? આ લેક્ટોઝ ધરાવતા પોષક માધ્યમ તરીકે આપણે તેનું શું કરવાનું છે કે સંવર્ધન કરવાનું. કોનું સંવર્ધન કરવાનું? ઈ કોલાઈનું, બરાબર. તો આ શૃંખલા એ છે અને આ શૃંખલા બી છે. તો તેનું શુદ્ધ કરેલી શૃંખલા એ અને બીનું આપણે અલગીકરણ કર્યું, બરાબર. તેને અલગ કરી. શૃંખલા એ અને શૃંખલા બેને આપણે શું કર્યું? અલગ કરી અને શૃંખલાઓનું જોડાણ ફરીથી પાછું નિર્માણ થાય છે, બરાબર. આ શૃંખલા એ અને આ શૃંખલા બીનું પાછું શું થાય છે? જોડાણ કરવામાં આવે છે અને તેના દ્વારા શું થાય છે કે સી પેપ્ટાઇડ આપણને મળે છે, બરાબર. આ શૃંખલા એ અને શૃંખલા બેનું આપણે જોડાણ કર્યું અને અહીંયા શું થાય છે કે ડાયસલ્ફાઇડ બંધ વડે આ શૃંખલા જોડાયેલી છે. ડાયસલ્ફાઇડ બંધ વડે આ શૃંખલા જોડાયેલી છે, બરાબર. શૃંખલાઓનું જોડાણ કર્યું, બરાબર. પુનઃ નિર્માણ કર્યું ફરીથી અને તેમાં આપણને શું મળી? શૃંખલા એ અને શૃંખલા બી જે છે આ SS ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાયેલી છે અને છેલ્લે આ બાજુમાં તેને શું કહેવામાં આવે છે કે સી પેપ્ટાઇડ સાથે તેને આ શૃંખલા એ અને શૃંખલા બીને સી પેપ્ટાઇડ સાથે આપણને જોડવામાં આવે છે, બરાબર. આ આકૃતિ જોઈ લેવાની, બરાબર. પહેલાં શું કર્યું? આ બંને જે પ્લાઝમિડ છે, બરાબર. શૃંખલા એનું જનીન લીધું અને શૃંખલા બીનું જનીન લીધું, બરાબર. તેને ઈ કોલાઈના પ્લાઝમિડમાં તેને દાખલ કર્યું, બરાબર. તો લેક્ટોઝ ધરાવતા પોષક માધ્યમ તરીકે તેનું સંવર્ધન કરવામાં આવ્યું અને શૃંખલા એ અને શૃંખલા બીનું અલગીકરણ કર્યું, બરાબર. શૃંખલા એ અને શૃંખલા બીને અલગ કર્યું. તો શૃંખલા એમાં કેટલા એમિનો એસિડ હતા? 21 અને શૃંખલા બીમાં 30 એમિનો એસિડ આવેલા છે, બરાબર. તો માનવ ઇન્સ્યુલિનમાં કેટલા ટોટલ છે એમિનો એસિડ? 51 એમિનો એસિડ જોવા મળે છે, બરાબર. અને પાછું એનું શું કર્યું? આ બંને શૃંખલાઓનું પુનઃનિર્માણ કર્યું, બરાબર. ફરીથી પાછું શું કર્યું? પુનઃનિર્માણ કર્યું અને શૃંખલા એ અને શૃંખલા બી એને ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાયેલા હોય છે અને આ સી પેપ્ટાઇડ સાથે જોડાયેલા હોય છે. ડાયસલ્ફાઇડ બંધ વડે તે જોડાયેલા હોય છે, બરાબર. આ રીતે માનવ ઇન્સ્યુલિનનું આપણે નિર્માણ ઉત્પાદન કર્યું, બરાબર. આ શું છે? માનવ ઇન્સ્યુલિન. તો હવે આપણે જોયું, બરાબર, કે શૃંખલા આ લીલી જે કંપની જે છે
યુનાઇટેડ સ્ટેટ કંપની ઇલી લીલી જે છે તેના દ્વારા માનવ ઇન્સ્યુલિનની શૃંખલા એ અને શૃંખલા બીને અનુસરીને ડીએનએની બે શૃંખલાઓ આપણે ઉત્પન્ન કરી, બરાબર. શૃંખલા એ અને શૃંખલા બી, તેને શું કર્યું આપણે? ઈ કોલાઈના પ્લાઝમિડમાં તેને દાખલ કર્યું અને ઇન્સ્યુલિન શૃંખલાઓનું ઉત્પાદન કર્યું, બરાબર. તો અલગ અલગ ઉત્પાદન કરેલ શૃંખલા એ અને શૃંખલા બીને બહાર કાઢીને આપણે શું કર્યું? શૃંખલા એ અને શૃંખલા બીને આપણે બહાર કાઢીને આપણે શું કર્યું કે ડાયસલ્ફાઇડ બંધ બનાવીને એકબીજા સાથે જોડી દીધું અને માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કર્યું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને ખબર પડી? આપણને હવે એક પ્રશ્ન પૂછાઈ શકે કે માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કઈ કંપની દ્વારા કરવામાં આવે છે? કે માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું છે? કે ઇલી લીલી કંપની દ્વારા કરવામાં આવ્યું છે, બરાબર. પછી ઇન્સ્યુલિનમાં વધારે ખેંચાયેલા ભાગને શું કહે છે? ઇન્સ્યુલિનમાં વધારે ખેંચાયેલા ભાગને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો સી પેપ્ટાઇડ, બરાબર. પછી આ આંકડા તમારે યાદ રાખવાના છે. શૃંખલા એમાં કેટલા એમિનો એસિડ, શૃંખલા બીમાં કેટલા એમિનો એસિડ છે અને માનવ ઇન્સ્યુલિનમાં ટોટલ કેટલા એમિનો એસિડ ધરાવે છે? કે 51 એમિનો એસિડ, બરાબર. તો આપણે આ ઇલી લીલી કંપનીએ આ માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કર્યું, બરાબર. એના વિશે આપણે સમજ્યા. તો આજના લેક્ચરમાં આટલું જ.